જો આપણે અહીંયા ટેન્ટ ગોઠવવાનું છે તો આપણે ટેન્ટની જગ્યા પાણાની એવું વીણી લઈ તાકી આપણને નીચે પાણા ખૂટે નહીં. એ માટે આપણે અહીંયા સાફ સફાઈ થોડીક કરીને પછી ટેન્ટ ઊભું કરીએ. આમાં ફીટ તો મિત્રો અમારું સ્ટેન્ડ જો ઊભું થઈ ગયું છે જો, અને અમારે બનાવવાનું છે આખા કંટોલાનું શાક. તો હવે અમારે કંટોલા વીણવા જવાનું છે, તો ચાલો આપણે કંટોલા વીણીએ. તો મિત્રો હવે આપણે કંટોલા ગોતીને થાકી ગયા છીએ, 100 હાથ જડ્યા છે. અને જો અમારા ગામનો તળાવનો સુંદર એવો નજારો. તો જો અહીંયા આપણને એક વેલો મળ્યો છે. આપણે કંટોલા વીણીને વહી આવ્યા છીએ, અને હવે આપણે આખા કંટોલાનું શાક બનાવવાનું ચાલુ કરવાનું છે. અને આપણે બધો આપણો સામાન બહાર કાઢી લીધો. તો જુઓ તમને બતાવું કે શું. તો ટમેટા છે, ડુંગળી છે, લીંબુ છે, સૂકું લસણ છે, લીલા મરચાં, કંટોલા અને આ ગાંઠિયા ખારચીંગ. તો આપણે એ બધું ભરીને કંટોલા બનાવવાના છે.
મિત્રો વરસાદ જો ઝરમર ઝરમર આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે કંટોલાની અડધી તૈયારી કરી નાખી છે, પણ વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે તો આપણને હવે શાક બનાવવા દે તો સારું, નકર આપણે ટેન્ટની અંદર બનાવવું પડશે, કારણ કે અહીંયા બહાર તો વરસાદ ઝીણો ઝીણો આવવાનું ચાલુ થઈ ગયો છે તો આપણે થોડીક ઝટ ઉતાવળ રાખીએ. આ વરસાદના છાંટા છે તો આવો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે. આપણે કંટોલા ભરીને તૈયાર કરી લીધા છે તો હવે આને આપણે બાફા મૂકવાના છે, તો આપણે બાફા મૂકી દઈએ. તો મિત્રો આપણે બાફા માટે આ પાણાનો ઉપયોગ કરવાનો છે તાકી કંટોલા ડૂબી ન જાય, કારણ કે બીજું તો આપણે પાણામાં કાંઈ સુવિધા છે નહીં. તો જો બફાઈ ગયા છે આપણા કંટોલા, તો હવે આપણે એને ઉતારી અને કાઢી લઈએ.
તો આપણું શાક હવે રેડી થઈ ગયું છે, તો હવે આપણે ઉતારી લઈએ. તો દોસ્તો જુઓ, આપણે આખા કંટોલાનું શાક બની ગયું છે. જુઓ, એકદમ સુંદર મજાનું. જુઓ, તો જુઓ આવું બનાવ્યું છે મેં. જો તો બહાર બે ઝરમર ઝરમર વરસાદ આવે છે, અને હું ને દીપક બે ખાવા બેસી ગયા છીએ. શાક પણ બહુ સરસ એવું બન્યું છે. ભેગા મરચા પણ છે. ઘરથી બહુ ઝાઝા દૂર છે એ, અને આપણે ચાર્જિંગ તો જો બધે ખૂટી ગયું છે. હવે ફોન એક છે આપણી હારે. જમી લીધું છે. કંટોલાનું શાક બહુ સ્વાદિષ્ટ બન્યું હતું, અને ખાવાની પણ મજા આવી ગઈ. અને રોટલા આપણે ઘરેથી આવ્યા હતા, અને હવે અત્યારે 10 વાગ્યા છે. કારણ કે આપણે થોડાક આવ્યા હતા પહેલેથી મોડા, અને કંટોલા ગોતવામાં એટલી વાર લાગી ને કે વાત પૂછોમાં. પહાડના પહાડ રખડ્યાથી માંડ 10-15 કંટોલા મળ્યા. તો અમે તો બંને ધરાઈ ગયા છીએ, કારણ કે બહુ મસ્ત એવું મીઠું એવું શાક બન્યું હતું. અને હવે આપણી પાસે લાઇટની સુવિધા નથી, કારણ કે જો એક ગલ્લો હતો, આ એક ગલ્લો હતો એ પણ હવે ચાર્જિંગ ખૂટી ગયું છે. તો હવે આપણી પાસે કોઈ પણ લાઇટની સુવિધા નથી. તો હવે અમારે અહીંયા આરામ જ કરવાનો છે સવાર સુધી. સિંગ બાફવાની છે, તો અમે જો સિંગું લઈને લઈ આવ્યા છીએ. તો એને આપણે તોડીને બાફી અને પછી બેઠા બેઠા ખાઈએ. તો આપણે પહેલાં તોડી લઈએ. અમારે જો તો આપણે સિંગ બફાઈ ગઈ છે. જો
હવે એમ જો સિંગુના ઓળા તો ખાઈ લીધા છે અને મસ્તીની એવી એક થોડીક એવી નીંદર કરી લઈએ અને સવારે વહેલા ઉઠીને પાછું મેંગી બનાવવાની છે. તો હવે એમની થોડીક નીંદર સવારના 6 વાગી ગયા છે અને જો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આપણે મેંગી અંદર બનાવવાની છે. તો આપણે પહેલાં દાંતણને એવું કરી નાખવી અને થોડોક પવનનો પણ જોર વધારે છે જો. તો આપણે એ બધું થોડુંક ધ્યાન રાખવું પડશે આપણો ટાઈમ જાવ. તો આપણે લીમડાનું દાંતણ કરવાનું છે. ઠંડી બહુ લાગે છે. તો મિત્રો આપણી મેંગી તૈયાર થઈ ગઈ છે. એક ચમચી લાવ્યા છે ને એક ભૂલી ગયા છે. તો ચમચે ખાઈ લઈએ. મેંગીની મોજ લઈ છે ખાવાની બહુ મજા આવે એવી છે. પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો જુઓ તમે. તો મિત્રો આપણે ટેન્ટને એવું ભેગું કરી લીધું છે અને સવારના 7:30 વાગી ગયા છે. તો હવે આપણે ઘર તરફ જઈએ કારણ કે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આમાં દીપક પડતો નહીં હો પાછો.